हेलो स्टूडेंट, केम छो? मजामा? साईराम। હવે આપણે આજના વિડિયોની અંદર છે એ કોમ્પિટિટિવ લેવલના ક્વેશ્ચન છે એની પ્રેક્ટિસ કરવાના છીએ અને એ અત્યારે જે હમણાં જેડબલઈ ને નીટ ની એક્ઝામ લેવાની છે એમાં પણ ઉપયોગી થશે, પ્લસ જે રનિંગ 12મા ધોરણમાં ભણતા હોય એને પણ ઉપયોગી થશે, પ્લસ 11th ની અંદર જે આ ચેપ્ટર ભણી ગયા હોય બીજું ચેપ્ટર એના માટે પણ આ ઉપયોગી થશે. હવે આ જે ક્વેશ્ચન જેટલાની પ્રેક્ટિસ કરશું એ ક્વેશ્ચન કેવા હશે તો કે અત્યાર સુધીના જે મેં પ્રીવિયસ યરના પેપરમાંથી કેવા કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે જે તે ટોપિક રિલેટેડ આખું એનું એનાલિસિસ કરી એના જેવા એને રિલેટેડ ક્વેશ્ચન છે એ તૈયાર કરીને લિસ્ટ આઉટ કર્યું છે. જેમાં 11મા ધોરણની અંદર છે ચેપ્ટર નંબર 1 ના ક્વેશ્ચનનું ડિસ્કશન આપણે કર્યું હતું આગળના વિડિયોમાં. આજે આપણે ચર્ચા કરશું ચેપ્ટર નંબર 2, 11મા ધોરણનું ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ, કે એમાંથી નીટ ની અંદર એક ક્વેશ્ચન હોય અને એ પણ બહુ સિમ્પલ હોય છે, જ્યારે જેડબલઈ ની અંદર પણ એક ક્વેશ્ચન નીકળી શકે છે. નીકળી શકે એટલા માટે કીધું છે કે જેડબલઈ ની અંદર હવે 25 ક્વેશ્ચન જ પૂછાય છે અને આપણી પાસે કેમેસ્ટ્રી ની અંદર છે 30 ચેપ્ટર છે, તો મે બી ક્યારેક એ મિસિંગ થાય, પણ જેડબલઈ ની અંદર પણ છે એ ચેપ્ટર નંબર 2 માંથી ક્વેશ્ચન પૂછાય છે અને આ વખતે પણ પૂછાઈ શકે. તો આપણે ઝડપથી છે એ શરૂઆત કરીએ છીએ. ચોથી બોહર કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થશે? દ બ્રોગલી તરંગ લંબાઈ આવે એટલે તરત જ સૂત્ર આવે લેમ્ડા બરાબર h/mv. પણ અહીં દળ કે વેગ તો આપ્યો નથી, ફક્ત શું કીધું છે બોહરની ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી, અને પાછા ઓપ્શન પણ જોવો 6πa0, 4πa0, 2πa0, 8πa0. અહીં મેં બીજું એક થોડું ઘણું આ પ્રેક્ટિસમાં એ પણ કરાવીશ કે જેડબલઈ નીટ ના પેપર ની અંદર ABCD ના હોય, 1 2 3 4 હોય, એટલે એ પણ તમારી પ્રેક્ટિસ થાય. બરોબર, એકદમ વાત સિમ્પલ છે પણ આપણે ABCD ના રૂટીનમાં ઘડાયેલા હોય, પણ અહીં શું આવે છે 1 2 3 4 એ રીતે આવે છે. બરોબર, તો હવે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવો? તો લેમ્ડા બરાબર h/mv એ સૂત્ર તો ખબર છે, પરંતુ દ બ્રોગલી તરંગ લંબાઈ અને અહીં આપણે બોહરની કક્ષા સાથે સંકળાયેલું સૂત્રનું કંઈક કોમ્બિનેશન કરીને કરવું પડે છે. આ ડિસ્કશન અત્યારે હું પ્રેક્ટિસમાં કરાવી શકું, પણ ત્યારે તમને તરત જ સ્ટ્રાઇક થઈ જવી જોઈએ કે અહીં કયું સૂત્ર લાગુ પડશે. તો દ બ્રોગલી સિદ્ધાંતમાં આવ્યું હતું કે દરેક ગતિશીલ કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે અને એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા. તો આ વર્તુળ તરીકે લઈ તો વર્તુળનો પરિઘ એટલે 2πr બરાબર n લેમ્ડા થશે. 2πr બરાબર શું થશે? n લેમ્ડા. હવે લેમ્ડા ને સૂત્રનો કરતા બનાવું તો 2πr by n, આને હું સમીકરણ 1 કહું. હવે ચોથી કક્ષા સાથે સંકળાયેલ બોહરની ચોથી કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા કેટલી એ જો મને મળી જાય, એની ત્રિજ્યા મળી જાય તો આનો જવાબ મળી જાય. તો હવે બોહર ત્રિજ્યા નું સૂત્ર Rn, n કક્ષા માટે શું હતું? a0 ગુણ્યા n²/z, જ્યાં a0 બરાબર 52.9 પાઇકોમીટર અથવા 53, રાઉન્ડ અપ લઈ તો 53 અથવા 52.9 પાઇકોમીટર. એ મૂલ્ય ત્રિજ્યાનું જો હોય તો એ આપી દીધું હોય અચળ મૂલ્ય. એ પહેલી કક્ષા માટે છે. બોહરે તેની પહેલી કક્ષાની ત્રિજ્યા કેટલી ગણાવી હતી? 53 પાઇકોમીટર. બરોબર, તો એ a0 વડે દર્શાવાય. n છે એ કક્ષા ક્રમાંક છે, z છે એ પરમાણુ ક્રમાંક છે. હવે અહીં કઈ ચોખવટ નથી કરી કે હાઇડ્રોજન છે કે શું, તો ચોખવટ ના કરી હોય તો હાઇડ્રોજન જ લઈ લેવો. બરોબર, તો અહીં લેમ્ડા બરાબર 2π
r ની જગ્યાએ હું શું મૂકી શકું a0 ગુણ્યા n સ્ક્વેર ના છેદમાં n ગુણ્યા z તો લેમ્બડા બરાબર 2 પાઈ a0 ગુણ્યા n બાય z n ઉડે એટલે ઉપર રહેશે n હવે 2 પાઈ અહીં પાઈ તો આપ્યું જ છે એટલે એક મૂલ્ય મૂકશું નહીં આપણે નહીં તો 3.14 મૂકવું પડે a0 પણ ઓપ્શનમાં આપ્યું છે એટલે a0 હવે n કક્ષા ક્રમાંક 4 ભાગ્યા 1 હાઇડ્રોજન માટે બરોબર આમાં ચોખવટ કરી જ નથી તો હાઇડ્રોજન લઈ લો બાકી ચોખવટ કરવી પડે કે હાઇડ્રોજન માટે છે કે હિલિયમ +1 માટે છે કે લિથિયમ +2 માટે છે કારણ કે એક ઇલેક્ટ્રોન પ્રણાલી માટે લાગુ પડે હાઇડ્રોજન છે હિલિયમ +1 છે લિથિયમ +2 છે એના માટે બોહર લાગુ પડે સદરૂપ આપી દો 8 પાઈ a0 તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેટલી થશે જવાબ 8 પાઈ a0 તો અહીં વર્તુળનો પરિઘ બરાબર કેટલું થશે n લેમ્બડા એના ઉપરથી લેમ્બડાનું સૂત્ર બનાવ્યો 2 પાઈ r બાય n જ્યાં r બોહર ત્રિજ્યાનું સૂત્ર મૂકી હવે પછી જ્યારે આ પ્રકારના MCQ પૂછાય તો આ સૂત્ર યાદ રાખી લેવાનું હવે આને રિલેટેડ કે ભાઈ બોહરની ત્રિજ્યા અને ડ બ્રોગલી તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર તો આ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું કે જેથી તમે ડાયરેક્ટ એમાં મૂલ્ય આપ્યા હોય તો એ પણ મૂકી શકો બરોબર હવે બીજો ક્વેશ્ચન એને રિલેટેડ લીધો છે એ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે હાઇડ્રોજન માટે બોહરની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી અહીં a0 પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી મૂલ્ય આપ્યું છે 52.9 પાઇકોમીટર કેની બોહર ત્રિજ્યા તો હવે મૂલ્ય મૂકી દો આમાં શું આવશે 2 આમાં પણ પાઈ ઓપ્શન આપેલું છે 52.9 ગુણ્યા બીજી કક્ષા હાઇડ્રોજન માટે એટલે 4 ગુણ્યા 52.9 4 ગુણ્યા 52 ને બદલે 53 લઉં તો 5 ચોક 20 ને 4 તેરી 12 212 પાઈ પાઇકોમીટર આપણે 53 લઈ લીધું જેથી સાદરૂપ આપવામાં સહેલું બને તો આ 512 કરતા થોડુંક ઓછું આવશે અને એમને મેં ગુણાકાર થઈ જાય 52.9 ગુણ્યા 4 તો જવાબ આવશે 2 તો આ સૂત્રના આધારે કોમ્પિટિટિવ એક્ઝામ જેડબલઈ અને નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એને રિલેટેડ છે ઈ પ્રેક્ટિસ માટે પણ આપ્યો હોય હવે ગમે તે પૂછી લે ગમે એટલાની કક્ષા માટે બરોબર તો આ રીતનું છે એ સાદરૂપ આપી અને સોલ્વ કરવાનું અને એ જે તે સમયે એક્ઝામમાં પૂછાય ત્યારે તરત જ સ્ટ્રાઇક થઈ જવી જોઈએ અને ન થાય તો થોડોક સમય બગાડી લેવાનો કારણ કે આપણે ખબર છે કે 4 માર્ક આપણી સામે જ છે આપણે કોન્ફિડન્સ છે તો એમાં થોડોક સમય આપી દેવાનો પરંતુ સમયમાં પણ ખાસ ધ્યાન રાખવાનું એટલો સમય નહીં આપવાનો કે બાકીના ક્વેશ્ચન આપણે જોઈ પણ ના શકીએ બરોબર તો આ રીતની જે પ્રેક્ટિસ કરવાની છે ત્યારબાદ આ રિસન્ટલી યરમાં નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટની કઈ શ્રેણી દ્રશ્યમાન વર્ણપટ વિસ્તારની છે તો અહીં હાઇડ્રોજનની ઉત્સર્જન વર્ણપટ શ્રેણીમાં મેં એક સૂત્ર આપ્યું હતું લાવબા પાઉં બ્રેડ જેવું ફૂડ લાવબા પાઉં બ્રેડ જેવું ફૂડ જેમાં ni 1 2 3 4 અને 5 હતું પ્રારંભિક ઉર્જા સ્તર લાવબા પાઉં બ્રેડ જેવું ફૂડ લા એટલે લાઇમેન બા એટલે બામર પા એટલે પાસ્ટન બે એટલે બ્રેકેટ
અને પાંચમું ફૂંડ. લાવ બાપ આમ બ્રેડ જેવું ફૂડ. જેમાં લાઇમેન છે એનો વર્ણપટનો વિસ્તાર હતો પાર જાંબલી અલ્ટ્રાવાયોલેટ. અહીં દ્રશ્યમાન બામર માટે દ્રશ્યમાન વિઝિબલ. બાકીના પાસ્ચન બ્રેકેટ અને ફૂંડ એ પાર રક્ત ઇન્ફ્રારેડ વિસ્તાર હતો. એટલે બામર શ્રેણી છે એ દ્રશ્યમાન વર્ણપટ આપે, લાઇમેન શ્રેણી છે એ પાર જાંબલી આપે. લાઇમેન માટે ni 1 થશે, બામર માટે ni 2 થશે. એના એટલે કે ઇનિશિયલ પ્રારંભિક ઊર્જા સ્તર. તો એ મુજબ કયું આવશે? બામર. હવે આ ક્વેશ્ચન આપણે લર્ન કરતા હોય ત્યારે આવા ક્વેશ્ચનમાં શું છે પણ જે તે સમયે છે એ યાદ ન આવે. કારણ શું? તો કે તમે ફક્ત એક કેમિસ્ટ્રી સબ્જેક્ટનું કન્ટેન્ટ લઈને ના ગયા હોય એક્ઝામની અંદર. તમારી પાસે 3 સબ્જેક્ટનું કન્ટેન્ટ હોય તો હળબડીમાં ઘણી વખત એકદમ ઈઝી હોય એ પ્રકારનું પણ ન આવડે. પ્લસ આને રિલેટેડ પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે કે કેમાં ઉર્જા વધુ હશે, કેની તરંગ લંબાઈ વધુ હશે. તો એના માટે પણ છે આ લાઇમેન બામર પાસ્ચન બ્રેકેટ ફૂંડ ખૂબ જ અગત્યનું છે અને એ સિક્વન્સમાં 1 2 3 4 5. પ્લસ બીજા નંબરમાં કહી દઉં કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે ડાયાગ્રામ છે કે સૌથી વધુ આવૃત્તિ કેની? તો કે ગામાની. સૌથી ઓછી તરંગ લંબાઈ કેની? તો કે ગામાની. એ આખો ચાર્ટ પણ છે એ તમારે યાદ કરીને જવાનું, કારણ કે એને રિલેટેડ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ક્યાં વિદ્યુત ચુંબકીય વિકિરણની ભેદન શક્તિ વધુ છે, કેની તરંગ લંબાઈ વધુ છે, કેની આવૃત્તિ વધુ છે, એનો આવૃત્તિનો યોગ્ય ક્રમ, ઉતરતો ક્રમ, ચડતો ક્રમ. તો એ પણ હું આમાં આપણે રિફર કરી લઈએ કે જેથી તમને ખ્યાલ આવે. બરોબર? તો આ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. હવે પરમાણુ બંધારણમાં વિદ્યુત ચુંબકીય વિકિરણનો ક્વેશ્ચનની જેમ નથી લેતો, પરંતુ આ વિદ્યુત ચુંબકીયનો વર્ણપટનો વિસ્તાર કેટલો હોય છે? તો કે ગેમા થી લઈ અને રેડિયો તરંગો સુધી. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ શું છે? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિચલન ન પામે તેવા વિકિરણને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. એનો મતલબ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દ્વારા છે એ ઉદ્ભવે છે અને એ રીતે આગળ વધે છે. અહીં ગત અને શૃંગ દ્વારા આ બધી ચર્ચા તમે ભણી ગયા છો કે એક વિદ્યુત ક્ષેત્ર હોય તો બીજું એનાથી લંબ 90 ના ખૂણે ચુંબકીય ક્ષેત્ર હોય. આ રીતે છે આગળ વધતા હોય છે. તો એનો વિસ્તાર તો ગેમા રે, એક્સ રે, યુવી. તો આનું પણ સૂત્ર તમારી રીતે બનાવી શકો, મેં મારી રીતે બનાવ્યું હોય છે કે ગામાના એક્સ રે પર યુવી આપાત કરતા તેનો એક્સ રે 7 રંગનો બની ગયો. ગામાના એક્સ રે પર યુવી આપાત કરતા અલ્ટ્રાવાયોલેટ આપાત કર્યું તો એ 7 રંગનો બન્યો, રેમ્બો બન્યો. બરોબર? ઇન્ટરનેશનલ મ્યુઝિક રેડિયો. ગામા, ગેમા રે, એક્સ રે, યુવી આપાત કરતા 7 રંગ એટલે કે વિઝિબલ, દ્રશ્યમાન, ઇન્ટરનેશનલ, IR ઇન્ફ્રારેડ, મ્યુઝિક, માઇક્રોવેવ. આ શું આવશે? માઇક્રોવેવ રેડિયો. તો અહીં એમ પૂછે કે સૌથી વધુ આવૃત્તિ કયા વિકિરણની છે? તો કે સૌથી વધુ ગામાની, એનાથી ઓછી એક્સ રે ની, એનાથી ઓછી યુવી ની, એનાથી ઓછી વિઝિબલ, IR. ગામાથી રેડિયો તરંગો તરફ જાય તેમ આવૃત્તિ ઘટે છે. મૂલ્ય યાદ નથી રાખવાના, ખાલી જાણ માટે આપ્યા છે, મૂલ્ય ના પૂછે. જ્યારે તરંગ લંબાઈ ગેમાથી રેડિયો તરફ જાય તેમ વધે છે. આથી અહીં આવૃત્તિ ગેમાની સૌથી વધુ, તરંગ લંબાઈ ઓછી
એટલે ગેમાની ઉર્જા વધુ એટલે એની ભેદન શક્તિ વધુ, ગમે એમાંથી પસાર થઈ જાય. જ્યારે રેડિયો તરંગો છે એ મોટી તરંગ લંબાઈ ધરાવે છે એટલે કે એ સરળતાથી છે ભેદન થતા નથી. એટલે જ ઘણી વખત છે આપણે રેડિયો સાંભળતા હોય તો ક્યારેક પ્રોપર એના સિગ્નલ ના આવતા હોય એવું હોય, અથવા તો કંઈક અવરોધ આવી ગયો હોય તો ત્યાં એના વેવ્સ છે એ રેડિયો તરંગો છે પહોંચતા ન હોય, એટલે પ્રોપર ક્લિયરલી સંભળાતું ન હોય. બરોબર, એમાં FM, AM, TV બધું આવે. તો આ ચાર્ટ પણ છે યાદ રાખીને જાજો કે જેથી તમને MCQ ની અંદર કોઈ પણ રીતે પૂછાય. સિક્વન્સમાં પણ કે આવૃત્તિનો યોગ્ય ક્રમ, પછી એમાંથી વચ્ચે વચ્ચે 3-4 મૂકી એક્સ લીધું હોય, વિઝિબલ લીધું હોય, માઇક્રોવેવ લીધું હોય, તો આવૃત્તિનો યોગ્ય ક્રમ કયો છે, તરંગ લંબાઈનો યોગ્ય ક્રમ કયો છે, તો એ તમે સોલ્વ કરી શકો. બરોબર, તો આ પણ વ્યવસ્થિત રીતે જોઈ જાજો. હવે ચેપ્ટર નંબર 2 ના નેક્સ્ટ ક્વેશ્ચન, 4D, 5P, 5F અને 6P ઉર્જાનો ઉતરતો ક્રમ જણાવો. તો અહીં કોઈ પણ કક્ષકની ઉર્જાનો ક્રમ છે n+n દ્વારા નક્કી થાય, n+l દ્વારા, કે n+l નું મૂલ્ય જેનું વધુ તે કક્ષકોની શક્તિ વધુ, અને જો n+l નું મૂલ્ય બંનેમાં સમાન હોય તો જેમાં n નું મૂલ્ય વધુ, મુખ્ય ક્વોન્ટામાં વધુ, તેમ ઉર્જા વધુ. તો હવે અહીં l ના મૂલ્ય 0, 1, 2, 3, S, P, D, F. તો અહીં આ રીતનો રફ થવું જોઈએ કે 4D માટે 4 + 2 એટલે કે 6, 4 + 2 એટલે 6. 5P માટે 5 + 1 બરાબર 6. પછી 5F માટે 5 + 3 બરાબર 8, અને 6P માટે 6 + 1 બરાબર 7. તો અહીં n+n નું મૂલ્ય સૌથી વધુ કેનું છે, તો કે 5F. ઉતરતો ક્રમ એટલે ઓછાથી વધુથી ઓછા, ઉતરતો ક્રમ એટલે શું આવશે, વધુથી ઓછા એટલે 5F. 5 પછી કયો આવશે, 6P. હવે આ બંનેમાં n+l નું મૂલ્ય સમાન છે તો કેની ઉર્જા વધુ, તો કે જેનો મુખ્ય ક્વોન્ટામાં વધુ એટલે 5P, અને સૌથી છેલ્લે 4D. તો જવાબ આવશે 2. બીજો 5F, 6P, 5P, 4D. હવે આ કક્ષકો સિવાય કોઈ પણ આપેલી હોય, અને આ પ્રકારના ક્વેશ્ચન છે અવારનવાર આ કોમ્પિટિટિવ લેવલની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. તો તમારે આ રીતે છે એ સ્પીડ રાખવી પડે. બરોબર, અને n+l નું મૂલ્ય યોગ્ય લગાડવાનું, સાદુરૂપ યોગ્ય રીતે આપવાનું, અને એ ઇન ટાઈમ. બરોબર, ત્યારબાદ કઈ કક્ષક માટે 3 એંગ્યુલર નોડ અને કુલ નોડ 3 થશે. આ ક્વેશ્ચન પણ છે એંગ્યુલર નોડ અને રેડિયલ નોડ નો છે, અવારનવાર પૂછાતો હોય છે. તો પહેલા આપણે બેઝ થી લઈએ. રેડિયલ નોડ એનું સૂત્ર થાય n-l-1. ત્રિજ્યા નોડ જેને કહેવાય. એંગ્યુલર નોડ બરાબર l. એંગ્યુલર એટલે કોણીય નોડ. કોણીય નોડ છે એ કોણીય વેગમાન ક્વોન્ટામાં l ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. આ સૂત્ર છે. અને કુલ નોડ કેટલા થશે, કુલ નોડ બરાબર ધ્યાન રાખજો, તો કે n-l-1 + l. કુલ નોડ એટલે કુલ નોડની સંખ્યા એટલે રેડિયલ નોડ વત્તા એંગ્યુલર નોડ, બેયનો સરવાળો કરો જી એટલે ઉડશે. તો કેટલો આવશે, n-1. આ જે સૂત્ર આપ્યું છે કોઈ પણ કક્ષક માટે લાગુ પાડી શકાય. આપણે S કક્ષક માટે ટેક્સ્ટ બુકમાં આવે છે કે NS પ્રકારની કક્ષકમાં કુલ કેટલા નોડ હોય છે, n-1. કારણ શું, તો કે ત્યાં એંગ્યુલર નોડ છે, એંગ્યુલર નોડ ઈ તો 0 જ થવાનું છે. S કક્ષક માટે l કેટલો હોય, S કક્ષક માટે અહીં લખ્યો જ છે l કેટલો હોય, તો કે 0.
તો એમાં એંગ્યુલર નોડ હોતા નથી. રેડિયલ નોડ કયો કે કુલ નોડ બંને એક જ થશે n-1. પણ ઓવરઓલ કોઈ પણ કક્ષકની વાત કરું તો એનું સૂત્ર યાદ રાખજો, રેડિયલ નોડ n-l-1. જ્યારે એંગ્યુલર નોડ કોણીય નોડ નું સૂત્ર શું થશે? l. હવે જોજો, અહીં એંગ્યુલર નોડ 3 છે, એંગ્યુલર નોડ 3 છે, તો l બરાબર કેટલા? 3. એમને એમ જવાબ આપું છું તો કે એંગ્યુલર નોડ 3 હોય તો l નું મૂલ્ય કેટલું હશે? 3. l નું મૂલ્ય 3 હોય તો l નું મૂલ્ય 3 હોય તો કઈ કક્ષક? f. તો આની અંદર ઓપ્શનમાં એક કક્ષક વાળા કેટલા ઓપ્શન છે? એક જ. કેટલા છે? એક જ. તો અહીં મારો જવાબ આવી ગયો 4f જ થશે. કારણ શું? તો કે એંગ્યુલર નોડ છે કેટલા છે? 3 છે. તો એંગ્યુલર નોડ એટલે l. તો એનો મતલબ કે l નું મૂલ્ય 3 હોય તો 3 એટલે કઈ? એક કક્ષક. એટલે એક કક્ષક વાળું એક જ ઓપ્શન છે. તો 4f આવી ગયું. પણ ધારો કે અહીંયા 5f આપ્યું હોય તો 4f આપ્યું હોય 5f આપ્યું હોય તો શું કરવું? તો આપણે બધું ગણવું પડે. અત્યારે તો આપણો જવાબ આવી ગયો, પણ હવે ફરીથી એંગ્યુલર નોડ 3 હોય એટલે l બરાબર 3 માટે એક કક્ષક. હવે એક કક્ષકમાં 4f છે, 5f છે, શું છે? અને કુલ નોડ છે એ 3 છે. કુલ નોડ કેટલા છે? 3. તો કુલ નોડ બરાબર n-1. તો કુલ નોડ કેટલા છે? તો કાંઈ 3 મૂકી દો તો n નું મૂલ્ય મને મળી જાય. n બરાબર શું આવશે? 4. એનો મતલબ કે કક્ષા ક્રમાંક 4 છે અને કક્ષક કઈ છે? f. એટલે 4f જ આવશે. પછી અહીંયા 5f ઓપ્શન આપ્યું હોય તોય નહીં આવે. ફરીથી શું? કુલ નોડ કેટલા છે? 3. તો કુલ નોડના સૂત્રમાં મૂકી દો તો n મળી જશે. બરોબર. એંગ્યુલર નોડ ઉપરથી શું મળી જશે? તો કે એંગ્યુલર નોડની સંખ્યા પરથી કયા પ્રકારની કક્ષક છે અને કુલ નોડ ઉપરથી કઈ કક્ષામાં આવેલું છે? તો કે ભાઈ 4 એટલે 4f જ થશે. પછી ભલે ને 5f આપ્યું હોય, 6f આપ્યું હોય. બરોબર. તો આ રીતે છે તમારે કેલ્ક્યુલેશન કરવાનું. હા, જો અહીંયા એમ કીધું હોય કે કુલ નોડ 4 થશે તો 4 હોય તો 5f આવે. પછી આની અંદર ગમે તે બદલાવે, મન થાય મૂલ્ય બદલાવે. રેડિયલ નોડ આપ્યું હોય, એંગ્યુલર નોડ આપ્યું હોય, ગમે તે આપ્યું હોય, આ સૂત્રના આધારે તમે આને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ઇવન આ રીતે આપ્યું હોય કે ભાઈ 4D માટે રેડિયલ નોડ, એંગ્યુલર નોડ, ટોટલ નોડ ની સંખ્યા કેટલી? તો રેડિયલ નોડ એટલે શું આવશે? n-l-1. તો રેડિયલ નોડ માટે 4D કક્ષક માટે 4 ઓછા d માટે l નું મૂલ્ય કેટલું? 2 ઓછા 1 એટલે જવાબ આવશે 1. 4D કક્ષકમાં એક રેડિયલ નોડ આવેલું છે. બરોબર. એંગ્યુલર નોડ કેટલું? એંગ્યુલર નોડ કોણીય નોડ તો કે l એટલે કે અહીંયા d કક્ષક માટે 2, d કક્ષક માટે l નું મૂલ્ય 2. ટોટલ 3 જ થશે. ટોટલ કેટલા થશે? 3. ટોટલ નોડ શોધવા હોય તો 4 ઓછા 1, 4 ઓછા 1 એટલે 3, n-1. આ બેનો ટોટલ મારો રેડિયલ અને એંગ્યુલર એનો ટોટલ મારો તો 2 ને 1 3. કુલ નોડ 4D કક્ષકમાં 3 હોય, એમાંથી એક રેડિયલ હોય અને 2 એંગ્યુલર હોય. ટૂંકમાં સૂત્રના આધારે કોઈ પણ રેડિયલ નોડ, એંગ્યુલર નોડ, ટોટલ નોડ આધારિત મન થાય એવા ક્વેશ્ચન પૂછી લેવાની છૂટ તમે સોલ્વ કરી શકો. બરોબર. તો આ સૂત્ર પણ ખાસ કાળજીપૂર્વક જોઈ લેજો. પ્લસ આનો કક્ષકોનો આકાર પ્રકારનો વિડિયો પણ મેં છે એ મૂકેલો છે, એ પણ જો હોય તો જોઈ લેજો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનને કયા ક્વોન્ટમ દ્વારા અલગ કરી શકાય? આ પણ કોમ્પિટિટિવ લેવલનો ક્વેશ્ચન છે, એમાં પૂછાઈ ગયેલો છે અને રિસન્ટલી યરમાં છે.
તો એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનને કયા ક્વોન્ટમાંક દ્વારા અલગ કરી શકાય? તો કે પેલો ઓપ્શન છે n મુખ્ય ક્વોન્ટમાંક, l કોણીય વેગમાન ક્વોન્ટમાંક, m ચુંબકીય ક્વોન્ટમાંક અને s સ્પિન ક્વોન્ટમાંક. તો પેલા જવાબ આપી દઉં છું સ્પિન ક્વોન્ટમાંક. કારણ કે કોઈ પણ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના કોઈ પણ એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમાંક તો સમાન જ હશે. क्या n l m કારણ કે કક્ષકો દર્શાવે છે, પરંતુ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોન છે એને અલગ કેમ પાડવા? તો સ્પિન ક્વોન્ટમાંક દ્વારા. કારણ કે એનું મૂલ્ય +1 હોય અને -1 હોય. બાકીના જે ત્રણ મૂલ્ય છે n l m ના મૂલ્ય એ બંને ઇલેક્ટ્રોન માટે સમાન થશે. વધુ એમાં ડિસ્કશન કરતો નથી, તમે પાઉલીનો નિયમ સારી રીતે ભણ્યા જ છો. પણ ઇન શોર્ટ કહું તો કોઈ પણ એક જ કક્ષકમાં રહેલા બે ઇલેક્ટ્રોનને સ્પિન ક્વોન્ટમાંક દ્વારા અલગ કરી શકાય કે એકનું છે એ ક્લોકવાઇઝ ભ્રમણ છે, બીજાનું એન્ટી ક્લોકવાઇઝ. એકનું મૂલ્ય +1 છે, બીજાનું -1. બરોબર. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, n બરાબર 3 અને l બરાબર 1 માં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અહીં n બરાબર 3 અને l બરાબર 1 હોય તો એ 3p કક્ષક છે. આ તો યાદ જ રાખી લેવાનું, બહુ અગત્યનો પોઈન્ટ છે. 0 1 2 3 s p d f 1 હોય તો p. તો p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાનું વ્યાપક સૂત્ર 2 ગુણ્યા 2l + 1. 2l + 1 કોઈ પણ કક્ષકમાં. કક્ષામાં કીધું હોય તો કક્ષામાં 2n². આમાંય ધ્યાન રાખજો, કક્ષામાં કીધું હોય તો 2n². પણ અહીં કક્ષક છે l બરાબર 1 મૂલ્ય એટલે p કક્ષક. તો p માં તો 6 આપણે ગણવાની જરૂર નથી. s માં 2, p માં 6, d માં 10, f માં 14. પરંતુ ખાલી એટલું આપ્યું હોય n બરાબર 3 તો 3 તેરી 9 દુ 18. પણ l બરાબર 1 આપ્યું છે એટલે કે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 3p. હજી એની અંદર આપ્યું હોય કે m બરાબર -1 તો 2 થઈ જાય. તો કેટલા થઈ જાય? 2. કારણ કે આ m એટલે કઈ કક્ષક સૂચવે છે? px. આ p સૂચવે છે. m બરાબર -1 તો એ p કક્ષક સૂચવે છે. બરોબર. તો m બરાબર -1 તો 2 આવે. આ જવા દો તો 6 આવશે. એટલે કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછ્યો છે એના ઉપર આધાર રાખે છે. અહીં આવશે 4l + 2. આ સૂત્ર પણ યાદ રાખજો. આ સૂત્ર પણ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર છે એ ક્વેશ્ચન રૂપે પૂછાઈ ગયેલું છે. તમારી પાસે બેઝ ક્લિયર હોય તો ગમે રીતે ક્વેશ્ચન પૂછી નાખે, ગમે રીતે પૂછે, તમે સોલ્વ કરી શકો. આજે હું ક્વેશ્ચન સોલ્વ કરાવું છું એ બધાય પૂછાઈ ગયેલા હોય અથવા તો એને રિલેટેડ હોય, એના નજીકના હોય એવા ક્વેશ્ચનની ચર્ચા કરું છું કે તમને ખ્યાલ આવે કે ભાઈ પરમાણુય બંધારણમાંથી મારે રિવિઝન કરવું છે, ક્વિક રિવિઝન કરવું, અડધી કલાકમાં મારે કે 1 કલાકમાં એ ચેપ્ટર ક્લિયર કરવું છે, તૈયાર થઈ જાય તો કઈ રીતે? બરોબર. તો દ બ્રોગલી લઈ લ્યો, ક્વોન્ટમાંક લઈ લ્યો, હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ, એવા અગત્યના પોઈન્ટમાંથી કે જેમાંથી ક્વેશ્ચન નીકળતા હોય છે. હજી પણ આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખીએ છીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. થિયરિકલ ટાઈપના ક્વેશ્ચન છે એ પૂછાયેલા છે અને 2 થી 3 વખત છે આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળ્યા છે. ખોટું વિધાન પસંદ કરો. ખોટું વિધાન પસંદ કરો. આ પ્રકારના પ્રશ્નમાં બહુ કાળજી રાખવી પડે. પહેલા તો તમારે એ સેટઅપ કરવું, વિધાન ખોટું પૂછ્યું છે કે સાચું. ઘણીવાર એવું કે સર ઓ હોય કે ખોટું પૂછ્યું તો સાચું ટીક કરી. એટલે કાળજીપૂર્વક પહેલા ક્વેશ્ચન જોવાનું, ખોટું વિધાન પસંદ કરો. એટલે આપણે ખોટાને જ ગોતવાના છે. તો અહીં પેલું ΔE ગુણ્યા ΔT ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. બરોબર. એ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે. તો આપણે ટેક્સ્ટ બુક ખાલી જોઈ હોય ને તો એમાં પણ આ સૂત્ર આપ્યું નથી, પરંતુ એક તમને એડિશનલ વાત કહી દઉં કે
હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં બીજો સ્વરૂપ આ છે, ડેલ્ટા E ઇન્ટુ ડેલ્ટા T ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π. એ શું કહે છે કે જે તે ઘટક કણ હોય, પાર્ટિકલ હોય, એના ઉર્જાનું મૂલ્યનું માપન છે એનો સમય સાથે માં ત્રુટિ જોવા મળશે, અનિશ્ચિતતા જોવા મળશે. શું? તો કે ઉર્જાના માપનની ત્રુટિ અને એ ઉર્જાને કયા સમયમાં, કેટલા સમયમાં માપ્યું છે એ મૂલ્ય માપવામાં આવે છે, તો એ સમયની ત્રુટિનો ગુણાકાર પણ h/4π જેટલો થશે. રેગ્યુલર સૂત્ર શું હતું? તો કે ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ h/4π બરાબર h કટ બાય 2. બરોબર. પરંતુ આ સ્થાનની અને વેગની અનિશ્ચિતતાનો ગુણાકાર. પણ અહીં ઘટક કણની, પાર્ટિકલની ઉર્જાનું મૂલ્ય અને એ ઉર્જાના માપન માટેનો લાગતા સમયના મૂલ્ય નો ગુણાકાર કેટલો થશે? ઓછામાં ઓછો h/4π. આ એડિશનલ પોઈન્ટ તરીકે છે આપેલું છે, તો ખાસ ધ્યાન રાખજો. ખાલી આ સૂત્ર જ નથી, બરોબર, પણ આ સૂત્ર પણ સાચું છે. એટલે એ પેલું સૂત્ર છે એ સાચું છે. હાઇઝેનબર્ગના અનિશ્ચિતતાનું બીજું સ્વરૂપ છે. ત્યારબાદ અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયી હોય છે અને એનું કારણ પણ આપ્યું છે. કારણ કે એ સમમિત હોય, સિમેટ્રિકલ હોય. તમે જોજો p કક્ષક છે 3 હોય તો ત્રણેય અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો એ સ્ટેબલ હોય છે, કારણ કે એ સમમિત છે. પછી ઉષ્માનો વિનિમય થતો હોય છે. ઉષ્મા છે એકબીજામાં વિનિમય પામતા હોય છે જેથી એ સ્ટેબલ રહી શકે. તો એ વિધાન પણ સાચું છે. જ્યારે હાઇડ્રોજન માટે 2s કક્ષક કરતા 2p ની ઉર્જા વધુ છે, 2s કરતા 2p ની ઉર્જા વધુ છે. બરાબર ધ્યાન રાખજો. આપણે આઉટ નિયમ ભણ્યા હોય ને ત્યારે એક કરતા વધુ ઇલેક્ટ્રોન માટે આપણે ભણ્યા હોય 1s less than 2s less than 2p less than 3s less than 3p less than 4s less than 3d. આ રીતનું સિક્વન્સ ભણ્યા હોય, બરોબર. બધામાં n+l મૂલ્ય ના, પણ આ રીતનું થતું હોય તો 2s કરતા 2p ની વધુ છે, પણ એ એક કરતા વધુ ઇલેક્ટ્રોન માટે. પરંતુ હાઇડ્રોજન ની વાત કરું તો હાઇડ્રોજન માટે શું થશે? હાઇડ્રોજન માટે બરાબર ધ્યાન રાખજો, 1s less than 2s બરાબર 2p less than 3s બરાબર 3p બરાબર 3d less than continue less than 4s બરાબર 4p બરાબર 4d બરાબર 4f. એટલે કે હાઇડ્રોજન ની અંદર પ્રથમ કક્ષામાં તો એક જ આવેલી છે 1s, જ્યારે બીજી કક્ષામાં બે કક્ષકો આવેલી હોય છે 2s અને 2p. તો 2s મારીએ કે 2p મારીએ એની ઉર્જા સમાન હશે, કારણ કે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે. આથી એક ઇલેક્ટ્રોન 2s માં જશે અને 2p માં જશે, કારણ કે ઉર્જા કેવી છે? સમાન છે. બરાબર ધ્યાન રાખજો. પછી ત્રીજી કક્ષામાં હોય તો ત્રીજી કક્ષામાં 3s 3p ને 3d આવે. તો કોઈ પણ 3s માં હોય, 3p માં હોય કે 3d માં હોય એની ઉર્જા સમાન રહેશે, બરોબર. તો એક ઇલેક્ટ્રોન પ્રણાલી હાઇડ્રોજન થી કેવું થશે? એક ઇલેક્ટ્રોન છે. તો માટે હાઇડ્રોજન માટે 3s કરતા 2p ની ઉર્જા વધુ નથી. વિધાન ખોટું છે. પણ સાચું વિધાન શું થશે? ઉર્જા સમાન થશે. આ પણ પોઈન્ટ નોંધ કરજો. અને છેલ્લું વિધાન, ધ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/mv સૂત્ર છે, જ્યાં m છે એ કણનું દળ છે અને v છે એ કણનો વેગ છે, કણ સાથે સંકળાયેલો વેગ. તો એ વિધાન પણ સાચું છે. તો આ રીતે છે એક ક્વિક અન્ડરસ્ટેન્ડિંગ કરી અને જવાબ આપી શકો. તો આ વ્યવસ્થિત રીતે જોઈ લેજો. હવે આ તો મેં 4 સેન્ટેન્સ આપ્યા, એમ કોઈ પણ આ ટોપિક રિલેટેડ 4 સેન્ટેન્સીસ આપી દીધા હોય તો કાળજીપૂર્વક જોવાનું. આખું વાક્ય રચનામાંથી અડધું જો ખોટું હોય ને તો એ ખોટું જ કહેવાય. જેમ કે અહીંયા અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકો વધુ સ્થાયી છે કારણ કે અસમમિત છે, તો વિધાન ખોટું પડી ગયું. કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી હોય એ સિમેટ્રિકલ હોય, સમમિત હોય, સિમેટ્રિકલ. સિમેટ્રિકલ બંને બાજુ સમાન, બરોબર. તો કહેવાનો મતલબ
ત્યાં અસમિત લખ્યું હોય કે અસમિત છે, બરોબર, અને કોઈ પણ એક કક્ષક છે એ ઉર્જા બધી શોષણ કરી લે, બીજાને ઓછી કરી નાખે, મંથામાં આપ્યું હોય તો એ વિધાન પણ ખોટું પડી. આપણે અર્ધ વાક્ય અર્ધપૂર્ણ કે પૂર્ણ ભરાયેલી કક્ષકો સ્થાયી હોય તો સાચું, પણ એમાં શબ્દમાં ફેરફાર કરી નાખે એ પણ ખાસ કાળજીથી લર્ન કરવું. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પણ છે કયું વિધાન ખોટું છે? તો S કક્ષક માટે કોણીય નોડ એંગ્યુલર નોડ શૂન્ય હોય છે, તો એંગ્યુલર નોડ બરાબર L અને L બરાબર 0 1 2 3 S P D F. S કક્ષક માટે L નું મૂલ્ય કેટલું? 0. L એટલે કે કોણીય નોડ, તો એનું મૂલ્ય કેટલું થશે? 0. તો વિધાન સાચું છે. કક્ષકો માટે n l m જરૂરી છે. કક્ષકોને દર્શાવવા માટે n l અને m જરૂરી છે, જ્યારે ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે n l m ઉપરાંત s પણ જરૂરી છે. એટલે કે કોઈ પણ બે કક્ષકને અલગ તારવવી હોય તો એના માટે કયા મૂલ્ય જોઈએ? તો કે n l અને m ના મૂલ્ય જોઈએ. મુખ્ય ક્વોન્ટમાંક, કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. જ્યારે ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે ચારે ચાર ક્વોન્ટમાંક જરૂરી છે, તો એ વિધાન પણ સાચું છે, બરોબર. ધારો કે હું એમ કહું કે 2px અને 2py, તો એને અલગ દર્શાવે તો n બરાબર 2, l બરાબર 1 અને m બરાબર -1 કહું, તો n બરાબર 2, l બરાબર 1 અને m બરાબર +1 કહું, બરોબર. તો એ n l m ત્રણ જરૂરી છે, જ્યારે ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે n l m અને s પણ જરૂરી છે. હમણાં પણ આપણે ચર્ચા કરી. ત્રીજામાં નાઇટ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ગોઠવણી 1s2 2s2 2p3 બરોબર જ છે, પણ હુન્ડના નિયમનું પાલન થતું નથી. અહીં મહત્તમ સ્પિન મળતી નથી. સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં એક ઇલેક્ટ્રોન એક જ દિશામાં અભિવિન્યાસિત થશે કે જેથી તેની મહત્તમ સ્પિન મળે. સાચું શું હોવું જોઈએ? બધા ઉપર હોવા જોઈએ અથવા બધા નીચે હોવા જોઈએ. અહીંયા શું છે? બે ઉપર અને એક નીચે, એટલે આ વિધાન ખોટું છે. જ્યારે dz² કક્ષક માટે m નું મૂલ્ય 0 છે. હવે જનરલી આપણે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે d કક્ષકો 5 છે: dxy, dyz, dzx, dx² y², dz². m ના મૂલ્ય, તો કે d કક્ષક માટે l નું મૂલ્ય 2 છે, તો m ના મૂલ્ય -2 થી +2 હોય, તો આપણે આમ લખીએ -2, -1, 0, +1 અને +2. તો આ વિધાન ખોટું લાગે આપને, પણ બરાબર ધ્યાન રાખજો. અમુક વસ્તુ ટેક્સ્ટ બુકમાં કેવી કન્સિડર કરી જ નથી, પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવલમાં પૂછાઈ ગયું હોય, એટલે જ એડિશનલ માહિતી પણ જરૂરી છે. અહીં dz² માટે તો +2 આવ્યું m નું મૂલ્ય. m ના મૂલ્ય કેટલા? -2 થી +2, આમ અનુક્રમે લખી નાખ્યું. પણ બરાબર ધ્યાન રાખજો. હવે આ ખાસ એક નોંધ કરજો કે અહીં xyz હોય, xyz એ આપણે નક્કી કરેલા એક્સિસ છે કે આ x છે, આ y છે, આ z છે, કે આ x છે, આ y છે, આ z છે, એ આપણે નક્કી કર્યું. તો હવે આની અંદર હું એમ કહું તો હું પેલા dz² લખું, તો dz² dx² y², dxy yz zx. તો શું કરવું? આમાં m ના મૂલ્ય શું દર્શાવવા? તો કે ગમે તે કરો, પણ બરાબર ધ્યાન રાખજો. dz² ને સંદર્ભ અક્ષ તરીકે લીધું. કેના તરીકે લીધું? સંદર્ભ અક્ષ તરીકે. એટલે એના માટે m નું મૂલ્ય 0 લીધું. m એટલે કે ચુંબકીય ક્વોન્ટમાંક નું મૂલ્ય 0 સ્વીકાર્યું, કે આનું 0, કારણ કે રેફરન્સ એક્સિસ લીધી સંદર્ભ અક્ષ તરીકે. તો બાકીનાનું શું? બાકીનાનું તો બાકીનામાં અહીંયા dxy, dyz, dzx, dx² y², એના મૂલ્ય -2,
-1 +1 +2 અથવા આનું -1 આનું -2 આનું +2 આનું +1 ગમે તે લઈ શકો. અનુક્રમ ક્યાંય આપ્યો નથી, એકેય મટીરીયલમાં નહીં આપ્યો, પ્રોપર તો ક્યાંય નહીં મળે. પણ સંદર્ભ dz2 એના માટે m નું મૂલ્ય કેટલું લઈ લેવાનું? 0. જ્યારે આના મૂલ્ય કેટલા હોઈ શકે? -1 -2 -1 +1 +2 હોઈ શકે dxy ના. કારણ કે એ આપણે નક્કી કરવાના છે અને આ જે મૂલ્ય છે એના દ્વારા ઇલેક્ટ્રોન અલગ દર્શાવાય, એના દ્વારા ઇલેક્ટ્રોન અલગ પડે. બરોબર? કે અહીં ધારો કે dxy માટે -2 કીધું હોય તો હવે m નું મૂલ્ય -2 હોય તો મેં નક્કી કર્યું કે dx હોય ને dxy તો એ -2 થશે. તો એનો મતલબ એ ઇલેક્ટ્રોન dxy કક્ષકમાં છે. પછી મેં નક્કી કર્યું કે -1 હોય તો dyz માં જ હોય, +1 હોય તો dzx માં જ હોય. કાંઈક તો નક્કી કરવું પડે ને. આ મેં નક્કી કર્યું પણ તમે કહો ના સર dxy હોય xy dxy તો એના માટે +2 રાખવું છે, રાખી શકો. તો એવું તો ઘણું બધું થાય, મજા આવે ને એમ મન થાય એમ રાખી દઈએ. બરોબર? પણ અહીં સંદર્ભ તરીકે dz2 એટલે કે m નું મૂલ્ય 0 થશે, બાકીના મૂલ્ય -2 -1 આપી શકો. પછી આમાં હું ઓપ્શન ના આપી શકું કે અહીં dxy માટે એનું મૂલ્ય છે એ -2 છે કે -1 છે. એ બધા વિધાન સાચા જ આવે. એવી રીતે બીજું એક ક્લિયર કરાવી દઉં. p કક્ષકો 3 છે, px py અને pz. તો એમના મૂલ્ય અનુક્રમે -1 0 અને +1 કઈ રીતે આવ્યા એ બધી તમને ખબર જ છે. તો અહીં હું એમ કહું તો m નું મૂલ્ય px માટે -1, py માટે 0 અને pz માટે +1. તો કે નહીં, z અક્ષ છે એને સંદર્ભ અક્ષ લીધી એટલે pz કક્ષક માટે m નું મૂલ્ય 0, જ્યારે px અને py માટે -1 કે +1. મજા આવે એ. px માટે -1 લઈ શકો અને +1 લઈ શકો, પણ હું પૂછી ના શકું કારણ કે મેં શું લીધું? -1 ધાર્યું છે કે +1 એ મેં જ ધાર્યું છે. તો વ્યાપક રીતે છે એ રાઇટ્સ નથી કે પૂછી શકાય. એ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન બને. બરોબર? હું આ મુઠ્ઠી વાળીને એમ કહું કે મારા હાથમાં શું છે? બરોબર? ચોક છે કે ચોકલેટ છે, હવા છે કે કાંઈ નથી? બરોબર? હવે આમાં કાંઈ ના કહી શક્યું. તમે સાહેબ હવા છે તો ચોકનો કટકો નીકળે. ખ્યાલ આવી ગયો? કે પણ આટલું યાદ રાખવાનું કે dz2 સંદર્ભ અક્ષ છે, pz સંદર્ભ અક્ષ છે, એના માટે m ના મૂલ્ય કેટલા લેવાના? 0. તો એ મુજબ આ વિધાન સાચું છે. આ વિધાન કેવું થશે? સાચું છે. તો ખરા ખોટા વિધાનમાં કાળજીપૂર્વક છે એ સેન્ટેન્સ વાંચવાના અને જે તે ક્વેશ્ચન તમે એમાં ડેડિકેટ થાવ તો ત્યાં તમને ચોખ્ખો દેખાવો જોઈએ. બરોબર? કે આ સાચો પડશે તો ચોખ્ખો લાગશે અને આપણા રન વધશે. બરોબર? તો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરવાની. હજી પણ આપણે ક્વેશ્ચનની પ્રેક્ટિસ છે એ થોડી ઘણી હજી ક્વેશ્ચન લઈ લઈએ કે જેથી બધા ટોપિકમાંથી આવી જાય. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, Fe+3 ની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કયા વિકલ્પને સમાન નથી? તો Fe+2 તો Fe+2 Fe નો પરમાણુ ક્રમાંક 26, ઇલેક્ટ્રોન સંરચના આર્ગોન 3d6 4s2. પરંતુ Fe+2 હોય તો આર્ગોન Fe+2 હોય તો પેલા 4s કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે તો રહેશે 3d6. તો પેલા તો Fe ની કક્ષકમાં રહેલા d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કયા વિકલ્પ સાથે સમાન નથી? તો Fe ની d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન કેમાં નથી આવેલા? તો કે Fe ની d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને સમાન નથી. તો કે છે Fe ની d કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6.
તો કે સમાન છે જ. નિયોનની p કક્ષકમાં ઇલેક્ટ્રોનને સમાન નથી. તો નિયોનની p કક્ષકમાં એટલે નિયોન એટલે 10 1s2 2s2 2p6 તો કે એની p કક્ષકમાં 6 છે અને Fe+2 ની d કક્ષકમાં 6 છે એટલે એને સમાન છે. મેગ્નેશિયમની s કક્ષક ના ઇલેક્ટ્રોનને સમાન. તો મેગ્નેશિયમ એટલે પરમાણુ ક્રમાંક 12 1s2 2s2 2p6 3s2 તો s કક્ષકમાં 2 ને 2 4 ને 2 6 તો s કક્ષકમાં મેગ્નેશિયમની s કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે તો એને સમાન છે. 3 માં તો સમાન છે તો ચોથો જવાબ એમને આવી જાય. 3 જણા હોય એકનો પહેલો હોય બીજાનો બીજો હોય ત્રીજાને પૂછાય નહીં સર મારો કેટલામો ત્રીજો જ હોય બરોબર. એમાં 3 તો સાચા જ છે તો કેને સમાન નહીં હોય ચોથાને પણ તોય સોલ્વ કરી લે. ક્લોરીનની p કક્ષકમાં તો ક્લોરીન છે 1s2 2s2 2p6 3s2 3p5 1 થી 30 તત્વોની તો એકદમ પાણીની જેમ જાવી જોઈએ. અહીં p કક્ષકમાં 11 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે 11. તો અહીં Fe+2 ની d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ ક્લોરીનની p કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન નથી. હા જો ન્યાય એમ કીધું હોય કે 2p માં રહેલા ઇલેક્ટ્રોન તો સમાન થશે. 3p માં કીધું હોય તો નહીં થાય. બરોબર. એટલે કહેવાનો મતલબ કે ક્વેશ્ચન ગમે એ રીતે પૂછે તમારે એની અંદર એનું એનાલિસિસ એને સ્ટડી યોગ્ય રીતે કરો તો ઘણા બધા ક્વેશ્ચન છે આપડા ખોટા પડતા હોય તો એ સાચા પડે. પણ એક સિલી મિસ્ટેક મૂકી દેવાની હોય, ઉતાવળ મૂકી દેવાની હોય અને જે તે ક્વેશ્ચન તમે સોલ્વ કરતા હોય ત્યારે જોવાનું કે આ સાચો પડશે તો ચોખ્ખો લાગશે. બરોબર. તો 11મા ધોરણના ચેપ્ટરની થી આપણે ક્વેશ્ચનના જુદા જુદા ચેપ્ટરના ક્વેશ્ચનના પ્રેક્ટિસ આપણે કરતા રહેશું. પરંતુ આ સિવાયના પણ હજી ટાઇટેનિયમની કક્ષકોની ઊર્જાનો ચડતો ક્રમ ટાઇટેનિયમ. તો ટાઇટેનિયમ એટલે સંક્રાંતિ તત્વ છે તો કયું આવશે તો કે 1s 2s 2p 3s 3p 4s 3d. અહીં સુધી મેં કીધું હતું કે 21 થી 30 હોય તો ક્યાં સુધીનું સિક્વન્સ યાદ રાખવાનું 1s 2s 2p 3s 3p 4s 3d. આમાં પછી n+l લાગડવા નહીં જવાનું આપી દીધું તો કયો આવશે 3s 3p 4s 3d. ચડતો ક્રમ ઓછાથી વધુ, ચડતો ક્રમ વધુથી ઓછા, ઉતરતો ક્રમ. તો અહીં ચડતો ક્રમ કીધું છે તો 3s 3p 4s 3d વાળું કયું છે 3s 3p 4s અને 3d. 3s 3p ઓપ્શનમાં ભૂલ થઈ ગઈ છે 4s અને 3d. જ્યારે આ ક્રમ છે એ આ ચડતો થયો આ ઉતરતો થશે. પણ ટૂંકમાં પરમાણ્વીય બંધારણની વાત કરું તો ખાસ કરીને ક્વોન્ટમ આંક આધારિત, ઇલેક્ટ્રોન સંરચના આધારિત, પછી આ રીતનું હાઇડ્રોજન ઉત્સર્જન વર્ણપટ બોહર આધારિત આવા પોઈન્ટમાંથી છે ક્વેશ્ચન નીકળતા હોય છે. દ બ્રોગલી તરંગ લંબાઈ JEE ની અંદર છે દાખલા રૂપે હોય છે. અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત નીટ અને JEE ની અંદર ક્વેશ્ચન પૂછાયેલા છે. અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત તો ઘણા બધા ક્વેશ્ચન આગળના વિડીયોમાં જ્યારે એનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાયો હતો ત્યારે પણ કરાવ્યું હતું. રૂટિંગ રેગ્યુલર ક્લાસમાં પણ કરાવ્યું હશે તો એ પણ જોઈ લેજો કે સ્થાનની અનિશ્ચિતતા, વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય તો શું થાય, અડધી હોય તો શું થાય, બમણી હોય તો શું થાય. એ પ્રકારના બધા જે ક્વેશ્ચન છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત તમને કરાવ્યા છે. તો એ પણ ખાસ એકવાર જોઈ જાજો કારણ કે એમ ટોપિકમાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલા છે. આ સિવાય કઈ ડાઉટ હોય તો એની ટાઈમ છે મને મેસેજ કરીને પૂછી શકો છો. બરોબર. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર છે
નવા 11th ના ચેપ્ટર સાથે સારા ક્વેશ્ચનની ચર્ચા કરશું. થેન્ક યુ. સાઈરામ.